આજે તો કરવાનું હતું ખેતરમાં ઘઉંનું વાવેતર. હર હર મહાદેવ અને જય માતાજી બજો. પછી આપણે કરી દીધી મોટર ચાલુ ને કરી દીધું પાણી વહેતું, કેમ કે આજે આપણે શેરડી હુકાતી એટલે એમાં પાણી પાવાનું હતું ને પછી આપણે થઈ ગયો ટાઈમ ચા પીવાનો. તો બેને મૂકી દીધો હતો ચા અને પછી મસ્ત મજાની વાળીને ચા પી લીધી હતી ને ચા પીને આપણું કામ એ હતું કે મારા ને પપ્પાને એને માંડવીને બાસકા જે ભર્યા હતા ને ગોઠવવાના હતા. પછી અમે ગોઠવી દીધા ને થોડીક વાર યાર આરામ કર્યો ને મંચો હવે આરામ કરવાનો છે, પણ નહીં યાર આપણે નસીબમાં આરામ ક્યાં. પછી કાકા આવી ગયા હતા ને કે આપણે ખેતરમાં કે ઘઉં વાવવાના થોડીક વાર મદદ કરવા આવો, અને ત્યાં તમારા ટ્રેક્ટર વાળા ભાઈ પણ આવી ગયા, પણ અમારા કાકા કે પેલા કે ફાકે એવું પછી કે કામ, અને પછી મને ઘઉં અને ખાતર નાખી દીધું હતું ને પછી ટ્રેક્ટર વાળા ભાઈ કરી દીધું ઘઉં વાવવાનું ચાલુ. અને તમારા ખેતરમાં તમે શું વાવ્યું છે, ઘઉં કે ચણા કે બીજું કંઈ, તો એ અમને કોમેન્ટ કરી દેજો. અને ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા હતા ને કે એના માટે આપણે ચા પાણી જ પાવા પડે. પછી આપણે ગાડી ચાલુ કરી દીધી ને પછી આપણે નીકળી ગયા હતા ચા પાણી લેવા માટે. અને તડકો યાર બહુ છે કે નહીં, તમને શું લાગે છે? પછી આપણે દુકાને આવી ગયા હતા ને પછી પેલા લીંબુ સોડા ઠપકારી લીધી. તમને બધાને ખબર છે તડકો એટલે સોડા જોઈએ જ. અને પછી એને કાકા પછી ચા લઈ લીધી અને પછી આવી ગયા આપણે પાછા વાડીએ. અને વાડીએ એ વચ્ચે પપ્પા પણ આવી ગયા હતા ને હજુ હું ચા લઈને આવ્યો એને અડધું પૂડું વાવી પણ દીધું હતું, બોલો. અને પછી કાકા એ પપ્પા એને ટ્રેક્ટર વાળા ભાઈ ચા પી લીધી ને પછી કર્યું પાછું વાવેતર ચાલુ. અને થોડીક વાર થઈ જાય અમારું વાવેતર પાછું વવાઈ ગયું હતું ને પછી ભાઈને બીજા વાવેતર કરવા માટે જવાનું હતું, એ નીકળી ગયા વાવેતર કરવા માટે. અને વાવેતર થઈ જાય પછી તમને બધાને ખબર હોય આપણે શેઠા પણ હરખા કરવા પડે. પપ્પા ને કાકા એ તો એ કામમાં લાગી ગયા હતા ને પછી આપણે નીકળી ગયા વાડીએ જવા માટે. અને આ વિડીયો સારો લાગ્યો એટલે લાઈક કરી દેજો અને મોર વિડીયો લોક જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ.